નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા જનતાના વેરાથી કાર્યરત સ્વાયત્ત સંસ્થા છે અને વેરાની સામે પ્રાથમિક સુવિધા આપવી કોર્પોરેશનની ફરજ છે। સુવિધા ન મળે તો જનતા કચેરીએ રજૂઆત કરવા માટે પણ સ્વતંત્ર હોય છે, પરંતુ કોર્પોરેશનમાં પ્રવેશતા લોકોની ફરજિયાત નોંધણીનો આદેશ થતાં હવે જનતાએ તેનું પાલન કરવું પડશે। સીસીટીવી કેમેરાથી સજ્જ કોર્પોરેશનમાં સિક્યોરિટી તથા એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયેલો રહે છે। કોર્પોરેશનની કચેરીમાં કોઈ નેતા અથવા અધિકારીની પ્રવેશ નોંધણી નહીં કરી માત્ર જનતા પૂરતો આ નિયમ હોય તેનો સખત વાંધો છે। સમયસર વેરો ચૂકવતી જનતાને કોર્પોરેશન પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ વહી રજૂઆત માટે આવે ત્યારે જનતાની સુવિધામાં વધારો કરવાના સ્થાને દુવિધા થોપી રહ્યું છે। ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી તેમજ ચીફ સેક્રેટરી, મેયર શ્રી, ચેરમેન શ્રીને પત્ર પાઠવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે। આ સ્વાયત્ત સંસ્થામાં જનતા વેરો ટેક્સ ભરે છે, ત્યારે આ સંસ્થા ચાલે છે। અને આ સંસ્થા જે ટેક્સ ભરે છે પાણી, ગટર, ડ્રેનેજ, રોડ, રસ્તા તમામ સુવિધાઓ અમને આપવાની હોય છે। હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ અરજદાર કે કોઈ પણ વ્યક્તિ આવે તો એણે પોતાનું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ જે રીતનું અહીંયા લખાવવાનું રહેશે, તો આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સ્વાયત્ત સંસ્થા જો કામ ન કરતી હોય, ગટરની સમસ્યા ન ઉકેલતી હોય, પાણીની સમસ્યા ન ઉકેલતી હોય, તો અરજદાર અહીંયા રજૂઆત કરવા આવવાનો જ છે। જો અરજદાર આવતો હોય અને તમે અંદર આ રીતે ઘૂસવા ના દો તો આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। બીજી બાજુ જે જનતા સમયસર વેરો ભરે છે, વેરો નથી ભરતા તો ઢોલ લઈને નીકળી જાય છે, તો આ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આ જે ફતવો બહાર પાડ્યો છે એ ફતવાનો વિરોધ છે। આજે વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા છે, તમે અહીંયા જોશો પોલીસનો ખડકલો છે, સિક્યુરિટી ગાર્ડનો ખડકલો છે, તો આ કોના માટે? આ સ્વાયત્ત સંસ્થા છે, આ જનતાના નાણાંથી ચાલતી સંસ્થા છે। બીજી બાજુ જોવા જઈએ તો કમિશનર સાહેબ પણ બાજુ પણ ગેટ બંધ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે સુવિધા આપવાની છે એમાં દુવિધા ઊભી કરી છે। આજે અમે વડોદરાના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ચીફ સેક્રેટરી સાહેબને પત્ર પાઠવ્યો છે અને જે આ ફતવો બહાર પાડ્યો છે એ રદ કરે તેવી અમારી માંગ છે।